આપ સગલાને થોટ ઓફ ધ ડે પોડકાસ્ટ સિરીઝમાં અહલન વ સહલા કહું છું. આજ આપ સગલા સાથે એક શોર્ટ સ્ટોરી શેર કરું છું. ઘણી વખત લાઈફના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેસન્સ કોઈ સ્ટોરીના જરિયા સે મિલી જાય છે. એક ફજરમાં એક બુઝુર્ગ બૈરો બસમાં ચરા. એના ચહેરા પર એક સ્માઇલ હતી. એના સ્ટેપ્સ સ્લો હતા અને ધીરે ધીરે એક વિન્ડો સીટ પર આવીને બેઠા. થોડું વખત ના થયું કે બસ પાછી રૂકી ગઈ અને આ વખત એક યંગ વુમેન બસમાં ચરા. એ યંગ વુમેનના હાથમાં ઘણી બેગ્સ હતી. શાયદ એ ઘરે શોપિંગ કરીને આવ્યા હોય. એના ચહેરા પર એક થકાન બી હતી, ઇરિટેશન હતું અને દેખા બગેર એ યંગ બૈરોએ તમામ એની શોપિંગ બેગ્સ એ ઓલ્ડ વુમેનના ઉપર નાખી દીધા. એ ઓલ્ડ વુમેન એ બુઝુર્ગ બૈરો ઉપર દેખવા લાગા, મગર કંઈ કહ્યું નહીં. એ યંગ વુમેન છે એ કહે છે કે તમે મને કંઈ બી નહીં કહેતા. તમે દેખું ના કે તમામ બેગ્સ મેં તમારા ઉપર નાખી દીધી. તમને કંઈ તકલીફ ના થઈ? એ બુઝુર્ગ બૈરો સોફ્ટલી રિપ્લાય કરે છે કે મારા બહેન, મેં શું કામ તમારા પર ગુસ્સે થાવ? એ વારે મેં જાણું છું કે તમારા સાથે મારી ટ્રીપ ઘણી નાની છે. માય ટ્રીપ વિથ યુ ઇઝ વેરી શોર્ટ. આ બસના નેક્સ્ટ સ્ટોપ પર તો મેં ઉતરી જઈશ. આ સ્ટોરીમાં આપણા હરેકના વાસ્તે લેસન છે, કેમ કે આપણી જિંદગીમાં આપણે ઘણા અલગ અલગ કિસ્મના લોકો મિલે છે. કોઈ સાથે આપણે રહેવું ગમે છે, મગર કોઈ સાથે આપણે રહેવું નહીં ગમતું. એનો વ્યવહાર આપણાથી અલગ હોય છે. તો જેનું વ્યવહાર આપણે નહીં ગમતું, એના સાથે રહેવું નહીં ગમતું, એના સાથે આપણે આર્ગ્યુ કરીએ છીએ, એને બોલી દઈએ છીએ, એના ઉપર હસદ કરીએ છીએ અને બાઝ વખત ઝઘડા બી કરી દઈએ છીએ. શું કામ? અગર આપણે જાણતા હોય કે આપણી ટ્રીપ ઘણી નાની છે. ધ ટ્રીપ ઇઝ ટુ શોર્ટ. કોઈ તમારા દિલને દુખાવે, બરાબર, એમ યાદ રાખજો, ધ ટ્રીપ ઇઝ ટુ શોર્ટ. કોઈ તમને ધોકો આપે, તમને ચીટ કરે, તમને ઇન્સલ્ટ કરે, સાસ લેજો અને સોચજો, ધ ટ્રીપ ઇઝ ટુ શોર્ટ. કોઈ તમારા બારામાં બુરી વાત કરે, તમારા દોસ્ત તમને ડિસઅપોઇન્ટ કરે, યા શાયદ ટ્રાફિકમાં તમને કોઈ કટ કરી દે, એક સ્માઇલ કરો, એને માફ કરી દો. આખિરમાં એમ તો છે જ કે ધ ટ્રીપ ઇઝ ટુ શોર્ટ. આપનામાંથી કોઈને ખબર નથી કે આપની ટ્રીપ કેવારે ખતમ થશે. હા, મગર એ તો ખબર છે કે આ ટ્રીપ હંમેશાની નથી. તો આજના દિનમાં અને જિંદગીમાં હંમેશા ને લોકો સાથે જ્યાદા મોહબ્બતથી રહીએ, એને એપ્રિશિએટ કરીએ અને ના બની શકે તો એમ તો યાદ રાખીએ કે આ જર્ની નજદીકમાં ખતમ થઈ જશે. ધ ટ્રીપ ઇઝ ટુ શોર્ટ. શુક્રન જઝીલન.